તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ સીધો આપણે ચાલુ થયો છે સુરતની અંદરથી. અને સુરતની અંદર હવે આપણે કરવાની છે બાકા ઝીકી. જો કે તમે મારી બાજુમાં તો જોઈ જાય છો કોણ બેઠું છે, બધા ઓળખતા જ હશે. તો કોમેન્ટમાં નામ કહી દેજો. જો કે તોય તો અત્યારે હું કહી દઉં. તો પ્રશાંતભાઈ આપણી બાજુમાં બેઠા, આપણે એને પૂછીએ તો તમને કેવીક મજા આવ્યો છે. નાનો ભાઈ આવી ગયો છે, એને આપણે ન પૂછવાના છે, એ આપણને પૂછે એમ તમને કેવીક મજા આવી આપણે પૂછો ને. મેં સરપ્રાઈઝ આપી દીધું આ બધા. આપણને ખબર નહોતી કે હું આવવાનો છું, પણ મેં છે ને અચાનક આમ સરપ્રાઈઝ આપી દીધું. સરપ્રાઈઝ આપી એટલે હવાનો ઉઠીને સીધો ઓલું બ્લેન્કેટ જ ખેંચે એમ છે. તો એમ મિત્રો સરપ્રાઈઝ તમે આપજો, બહુ મજા આવશે. બાકી આમ નો હોય, આમ નો હોય. બાકી હવે આપણે સુરતની અંદર બાકાજીકી કરવાની. અવારમાં 5 વાગ્યામાં નીંદર બગાડે. નીંદર બગાડી નાખી બધાને, કોઈને હોવા જ નથી દીધા, એમ કર્યું છે. આ તો સારું છે. મને તો અત્યારે થોડું કઈ દુખે છે, સીધો ઝટકો લાગ્યો. હા, સીધો ઝટકો લાગે એમ. બાકાજીકી બોલાવી દીધી. બાકાજીકી બોલાવી દીધી. તો હવે મિત્રો આગળ જોઈ ક્યાં જાય એમ. હવે હાલો આપણે વ્લોગ નથી કરવાનું, કામ ધંધે જાય. હાલો કન્ટિન્યુ તમે રહેજો વ્લોગમાં, એટલે મજા આવશે. મિત્રો અત્યારે અમારે જવાનું હતું ને વરસાદ થઈ ગયો ચાલુ. વરસાદ કે મારું કામ, તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે તો બેસી જાય અને આ સાફ બાફ કરાય. આ કાંઈ સાફ બાફ કરો. અમે આવ્યા છો સાફ બાફ. આ બધું સાફ રાખવાનું. આમાં જો કેમ બે આરા બેસી ગયા. તો હાલો હવે આપણે જવા દઈએ. બે કન્ટિન્યુ રહો તમે. અત્યારે જો મિત્રો પાછો આ ચોર સરાવો થઈ ગયો ચાલુ. ટીન પાપ ને એવું બધું જો. હા એ તો બુલેટ અહીંયા હોતે મળી ગયું છે અમને. ઓકે ભાઈ, પણ મોજમાં છે ભાઈ, મોજમાં એમ છે ભાઈ. અમે હાલતા ચાલતા ગમે એને પૂછી લઈએ. આપણા ભાઈબંધ હોય ને બધા, એટલા માટે આપણે પૂછવું પડે. ભાઈબંધ તો કે સારો માણસ હતો એટલે પૂછીને એમ જો નહીં. તો હવે આપણે જવા દઈએ. ઓકે જઈએ સહી. ક્યાં જાય ખબર નહીં, સીતાનગર જઈએ. મિત્રો અત્યારે અમે અહીંયા ઉભા તો થોડું કામ હતું એટલા માટે. અને અહીંયા ટ્રાફિક આવી ગયું છે. અને મિત્રો વરસાદ અહીંયા જોતો નથી ને, તો વરસાદ અહીંયા આવે છે અને જ્યાં જોતો ને ત્યાં નથી આવતો. એવું બધું કામકાજ છે બાકી વરસાદનો આમ જો. બાકી અહીંયા ઊભા અત્યારે થોડું કામ છે. પ્રશાંતભાઈ ગયા છે, મેં કીધું હું અહીંયા ઊભો રહું, વ્લોગ બની જાય ને એ વાતે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને તો કહી દઉં ડિઝાઇન ખબર પડી. કાંઈ વાંધો નહીં, ભલે ના પડે. પ્રશાંતભાઈ કહી દે નવું ક્રિએશન આપવાનું. હા 4-5 દિન રજા છે, તમને આપી દઈએ કંઈક નવું કાઢીએ ને. એટલે શું કહેવા માંગો ડિઝાઇન વિશે? આપણે નવી ડિઝાઇનનું ક્રિએશન કરવાનું છે આજે. બધા મળીને હમણાં નવી ડિઝાઇનનું ક્રિએશન કરશું. 5 દિન રજામાં આપણે આ જ કરવાનું છે. ફૂલ બાકાજીકી કરી નાખવાની છે. પછી માર્કેટમાં શું કાઢવાનું? માર્કેટમાં આવી છે પાછા. ગામમાં ન હોય ને એવું. માર્કેટમાં આવી છે પાછા. હજી એક તો આવે છે, ઓલા વિવેકને બતાવી દે. આમ ન દેખાય ઝૂમ કરી લઉં. મહાન ડિઝાઇનર ધર્મેશભાઈ લાડુમોર પોતે આગળ આવશે. થોડાક સમયમાં એન્ટ્રી આપશે. એમ કે હું ઉઠવાનું થોડુંક વહેલું હોય, 12 વાગે. એટલે આમ સૂર્યવંશી છે, 12 વાગે આવે. રોયલ એન્ટ્રી થાય. ઓપરેટર અને આ લાલુ ઓપરેટર છે તો જીસીબી નો એકલો 1000. હા એકલો 4 જીસીબી આકે. નો દેખાય ને ઝૂમ કરી લેવાનું. લાલુને પ્રોગ્રામ આપો એક, પણ ઉલાળી નાખે 2. ગમે એને ઝૂમ કરી લેવાના. ઈ આપણો લાલો એક પ્રોગ્રામ હોય 2 ઉલાળી નાખે. વંશી ડિઝાઇનર આવી ગયા આપણો ધર્મેશભાઈ લાડુમોર. રોયલ એન્ટ્રી કરી નાખી છે. આ થોડોક વહેલો આવ્યો, 12:34 આવી ગયો. બાકી 12 વાગે તો આવી જ જાય. 12 વાગ્યા પહેલા આવી આ નહીં તમો એ બીજો. તો હજી આવીને ભાઈ હજી તો પીસી ચાલુ કરે છે. તમે આની રાજાશાહી જો. એટલે એવું નથી, ખબર મોડો આવે એમ પાછું આખી રાત કામ કરે છે. તમે એને હલકામાં લેતા નહીં. હા લઈ ન લેવાય પછી થોડું કામ. તમારે તારે કઈ કહેવાનું? હા કાંઈ નથી કેવું. મિત્રો અમે કયું ના બેઠા હતા તો રોયલ એન્ટ્રી જે ભાઈ કરી ને એ કયું ના ફોનમાં વાત કરે છે. એટલે કોની આરે કરે એ કઈ ખબર નથી પડતી. અને હમણાં લગ્ન થઈ જાય ન કરે આપણને કઈક ઊંધું લાગે. પણ હવે જોઈએ. अरे बाप रे ये तो धोती खोल रहा है. તો મને કેદુનો છે, પણ હવે પ્રૂફ વગર મારે કઈ બોલાય તો નહીં. તો કાંઈ નહીં, હાલો અત્યારે અમે પ્રૂફ ગોતવામાં વ્યસ્ત છીએ. તો મળી જાય એટલે તમને શેર તો કરશું. તમને કહેશું. કન્ટિન્યુ રહેજો.
મિત્રો અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ, એટલા માટે હવે છે ને અમે ઘર બાજુ જઈ અને જમી લઈ મસ્ત મજાનું. અને તમે બધા હાલો જમવા. ભાઈ 1:30 વાગે જ ખાવા જાય. હા 1:30 વાગી ગયો છે, એટલે 1:30 વાગ્યો મીન્સ એટલે 1:30 થઈ ગઈ છે. તો હવે આપણે જઈ, અને ટ્રાફિક તો બંધ થાય જ નહીં. કાંઈ બધા મોરે મોરો તો આપી જ દે, અહીંયા આપી દે એટલે કોઈ કે નહીં કાંઈ. અને જો દેહમાં મોરે મોરો આપ્યો હોય ને ગામડે લપ થઈ જાય લપ. અને અહીંયા તો જોકે સારું છે, જોકે અહીંયા લપ કરવા બેસે ને તો કાંઈ અડે તો જવા દે, કાંઈક આમ મજા નહીં, કાંઈ આમ ભેગું જ ન થાય. અહીંયા અડે તોય જવા દે, ત્યાં અડ્યું એટલે પૂરું તળિયા જાટે ઉપાડી લેવાનું, પાકા જીકી બોલાવી દેવાની. અડે તો એમ કે આ ભાઈ હશે જવા દે. હા એમ સામેથી કહી દઈ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને પાછા અમે બે નીકળી ગયા છીએ. મસ્ત મજાનો થોડી ઘણી વાર સુઈ ગયા હતા, એટલે હવે પાછા નીકળી ગયા છીએ. હવે ક્યાં જાય છે ને એ નથી ખબર, જાય પછી ખબર પડે. મિત્રો અમે છે ને બધે ગયા હતા એટલે વાર લાગી ગઈ અને રાતે પડી ગયા આમ જોવો તમે. બાકી અને વનનો અવાજ તમને બધાને આવતો છે. આગળ એમ લાગે કે એકબીજાને ઉપર ચડાઈ દે એવું લાગે. હા ચડાઈ દેવું લાગે છે, મોરે મોરો આપે છે એવું લાગે છે, તમે જોઈ શકો છો. ખવડનો આગળ ઓલું જોઈ લીધું ને. હા અમે કહ્યું ના અહીંયા આની અંદર અમે છે ને ખવડના ડાયલોગ જોતા. તમે એવું થાય છે કે હવે આપણો ઘાયલ ધમો. હા કોક હામો એવું હોય ને, તમે વાત પૂછો મને, તમે એકવાર ડાયલોગ જોઈને છે ને કાંઈક આમ બાજુ બાજુ જતા હોય ને તો પેલા એના ડાયલોગ જોજો, એટલે તમને છે ને આમ અલગ એનર્જી આવી જાય. એટલે ખવડના ડાયલોગ તો આપણા ભાઈબંધ ધમાઈ ચડાવ્યા હતા. એટલે ભાઈ અમારા ધમાભાઈ છે ને એવડાય છે ને ભાઈ ખવડના મોટા ચાહક છે. આપણે જઈ, ભૂખ ભૂખ લાગી છે, હવે પેટ પૂજા કરીશું. વાગી જશે 8, પાછા કઈક પેટ પૂજા કરીને પાછા મળીએ તમને. પાછા તમને મળીએ. ઠંડુ કરવું કે ગરમ કરવું કઈક કરી નાખશું. હવે આપણે પેલા દાદરા હોતી ને અહીંયા ગરમ ને ઠંડા થઈ જવું સારી રીતે. વરસાદ સારું છે, ખમૈયા વરસાદ છે નહીં તો સારું, બાકી તો રેડી થઈ જાય. અમારે ક્યાંય જવું જવાય નહીં. હાલો મિત્રો હવે અમે ઘર બાજુ નીકળી જાય. જાઓ હવે આપડા ઓન ધ વે થઈ ગયા છે. હા હોર્ન બોન મારવો પડે, કેમ કે અત્યારે લગે આપણે હોર્ન ના અવાજ સાંભળ્યા એટલે આપણે બીજાને ન સંભળાવવો પડે. કાયદેસર વાત છે કે નહીં, કોમેન્ટમાં કહીજો. દેખ કે અહીંયા તો કારણ વગર નાખી દે એવા શબ્દ, કાંઈ વાંધો નહીં. ડાયલોગ જોયા છે ને હમણાં એટલે વાંધો નહીં આવે. તો મિત્રો અત્યારે અમે ઘરે તો આવી ગયા અને મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે વાગ્યા છે 8:30 જેવું છું છે એવું બધું છે ને. અમે નીચે બેઠા, મેં કીધું કે આપણે આજકાલ છે ને કેવલભાઈ મળાવી દઈએ. તમને બધા મળાવી દીધા શબ્દ કે એની પહેલાં હું તમને બધાને એક વસ્તુ બતાવી દઉં. હું અહીંયા બેઠો છું તો એ મારા વ્લોગ જોવે છે. અહીંયા તમને બધાનું બતાવું, જોવો તો અહીંયા વ્લોગ ચાલુ છે આપણા. તો એ હું બાજુ કાંઈ વાંધો ને, હાલો નહીં આપણા વ્લોગ એ બાને વ્યૂઝ તો વધે થોડા કેમ. તો હવે કેવલભાઈ 2 શબ્દ કહેવા માંગે છો તો આપણે એને વ્લોગ નથી ચાલો આપણે ડિસ્કશન કરીએ છીએ કે મિત્રોને આપણે શું બતાવીએ નવું. હા એ વાત આપણે સુરત ફેરવશું હવે. હા સુરત ફેરવશું, સુરતની અંદર ફેરવશું, સુરતની અંદર ઘણું બધું ફેરવશું. હા બાકા ચીકી. હા આપણે 15 ઓગસ્ટ જન્માષ્ટમી બધું જોવાનું છે. તો તમે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરતા રહેજો વિડીયોને જરૂર, અને કોમેન્ટ તો જરૂર કરજો. હા યાર તમને બ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂર લખજો બધા. અને તમને બ્લોગ કેવો લાગ્યો ને એ કોમેન્ટમાં કહેતા જજો. એવું બધું છે મેં કીધું હવે. અને કોમેન્ટમાં કહેજો કે કેવા કેવા કન્ટેન્ટ જોઈએ છે, તમને એ પ્રમાણે ખબર પડે બનાવવાની. હા એ વાત એ સાચી છે. તમે કોમેન્ટ કોઈ કરતા નથી, કેમ કરી નાખો. હાલો મસ્તી ને સારા મેલી કોમેન્ટ કરી નાખો. કેમ નથી જોતા એને ઓટોમેટિક એમ ચડાવો. તમને જોવો છો એમ બતાવો ભાઈ, એને બતાવો. હજી ચાલુ છે, બતાવો. બધું છે ને આપણો વ્લોગ અત્યારે અડધો પગ્યો છે એવું બધું છે. તો મેં કીધું આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી તો કેમ રહે. કેવલભાઈ તમે તમારે જીમમાં જવાનું છે ને હવે જોઈ છે તો અત્યારે એ વાત કરવા તું અત્યારે એ વાત કરવા તું. તો કાલનો વ્લોગ તમે બધા જોજો, મજા આવશે. તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. મારી કાલે થઈ જવાની છે, તમારે જોવો જ પડશે. હા તો મેં કીધું હવે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ. મળીએ બીજા વ્લોગમાં, ત્યાં લગી રામે રામ ડાયરા.